નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ભારતીય ટપાલ વિભાગ તરફથી જે જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો મિત્રો, ગુજરાતમાં કયા ડિવિઝનમાં કુલ કેટલી જગ્યા છે અને તમારી નજીકની જે પોસ્ટ ઓફિસ છે તેમાં જગ્યાઓ છે કે કેમ તે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીડીએસ। જેવું મિત્રો તમે જીડીએસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। ઇન્ડિયન પોસ્ટ જીડીએસ online.gov.in તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે મિત્રો વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને અલગ અલગ રાજ્યના નામ જોવા મળશે। તેમાં મિત્રો અહીં જે ગુજરાતનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે ગુજરાતના નામ ઉપર ક્લિક કરશો એટલે ગુજરાત સર્કલમાં જેટલા ડિવિઝન છે તેનું લિસ્ટ તમને જોવા મળશે। મિત્રો, ગુજરાતમાં હાલ અત્યારે ઇન્ડિયન પોસ્ટના અલગ અલગ 28 ડિવિઝનો આવેલા છે કે જેમાં મિત્રો અમદાવાદ સિટી, અમરેલી, આણંદ, બનાસકાંઠા, બારડોલી, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, ગોંડલ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, RMS એટલે કે રેલવે મેલ સર્વિસ અમદાવાદ ડિવિઝન, રેલવે મેલ સર્વિસ રાજકોટ ડિવિઝન, રેલવે મેલ સર્વિસ વડોદરા ડિવિઝન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા ઈસ્ટ, વડોદરા વેસ્ટ અને વલસાડ। તો આવી રીતે મિત્રો ગુજરાતમાં અલગ અલગ 28 ડિવિઝનો આવેલા છે। તમારે જે ડિવિઝનની માહિતી મેળવવી હોય તે ડિવિઝનનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને મિત્રો વ્યૂ પોસ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે વ્યૂ પોસ્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે ડિવિઝન સિલેક્ટ કરેલ છે તે ડિવિઝનમાં જેટલી જગ્યા હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। લિસ્ટમાં મિત્રો સૌથી પહેલા તો સિરિયલ નંબર આપવામાં આવેલા છે, ત્યાર પછી જિલ્લાનું નામ એટલે કે ડિવિઝનનું નામ આપવામાં આવેલું છે, ત્યાર પછી કઈ પોસ્ટ ઓફિસમાં જગ્યા છે તે પોસ્ટ ઓફિસનું નામ આપવામાં આવેલું છે, ત્યાર પછી મિત્રો હોદ્દાનું નામ આપવામાં આવેલું છે એટલે કે એબીપીએમ ની પોસ્ટ છે, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ છે, બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ છે કે ડાક સેવકની પોસ્ટ છે તે હોદ્દાનું નામ આપવામાં આવેલું છે, ત્યાર પછી કેટેગરી લખેલ હશે કે કઈ કેટેગરીની તે જગ્યા ખાલી છે, ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, જનરલ જે કેટેગરીની જગ્યા ખાલી હશે તે કેટેગરીનું નામ જોવા મળશે। ત્યાર પછી મિત્રો ટીઆરસી એ કેટલો મળવા પાત્ર થશે તેની વિગત જોવા મળશે। ત્યાર પછી મિત્રો તે પોસ્ટ ઓફિસમાં કુલ કેટલી ખાલી જગ્યા છે તેની વિગત જોવા મળશે। અહીં મિત્રો લેંગ્વેજમાં ગુજરાતની લેંગ્વેજ બાય ડિફોલ્ટ ગુજરાતી જ રહેશે અને તે પોસ્ટ ઓફિસનો જે પિનકોડ નંબર છે તે છેલ્લે જોવા મળશે। તો આવી રીતે મિત્રો તમે જાતે જ ઓનલાઈન ચેક કરી શકો છો કે કયા ડિવિઝનમાં કુલ કેટલી જગ્યા છે અને તમારી જે નજીકની પોસ્ટ ઓફિસ છે તેમાં જગ્યાઓ છે કે કેમ। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।